ના પડે. હા બાપ, આ કઈક છોડો મારા ગામ ઘરાનો વારસ છે કે એ જાતા મારા રાજપાટ રગડી પડશે. તો તમારા દેખતા તમારા દીકરાની હું કતલ કરીશ. ભણી છો બાપ, માથું ઉતારી લો કે જીવ તો ભોમા ભંડારી દો, મારે હું. તો આ તમારો દીકરો નથી? પાછળના હાકેમ એવો કયો બાપ હોય છે કાલના જડવામાં પોતાના દીકરાને હોમવર્ક સોંપી દે? સગી તને તો પેટના જણાને આમ હસતા મોએ સુબાને સોંપી દે ખરી? શું આટલું પ્રમાણ બસ નથી કે અમારો દીકરો નથી? દેવાજ આયર, હાથમાં તલવારનો રાજ તમને હુકમ કરે છે કે ઉતારી લો નવખંડનું માથું. હું તો આયરનો દીકરો. મારો સમવડિયો હાથમાં હથિયાર લઈને સામે ઉભો હોય તો પલક વારમાં માથું ઉતારી લઉં. આ તો કુમળું બાર ને દુશ્મન હોય તો તમારો, તમે જ માથું ઉતારી. એનો અર્થ એ કે આ તમારો દીકરો છે, નવખંડ નથી. જે તમારા મનમાં ભયનું વિષ ખોવાય છે, દેવાયતની રાજ પત્નીને તમે તાજવે તોડવા ઉભા છે. હવે જેથી આયરનો દીકરો ફૂટલ થશે તેથી ગિરનારના શિખરો સમંદરમાં માથું નસ્તાનું. આયરના ઉજળા દ્રેત હાટે તો આવા કઈ નવઘરનું હોવું જોઈએ.